રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લા તંત્ર દ્વારા વધુ એક પ્રોપર્ટી સીલ કરાઈ। આણંદ જિલ્લાના ઉમરેઠની લીંગડા ચોકડી પર આવેલ આદર્શ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઉમરેઠ મામલતદાર સહિત તપાસ કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા તપાસમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ફાયર સુવિધા, ફાયર ઇમરજન્સી એક્ઝિટ સહિતની અનેક ખામીયુક્ત બાબતો ધ્યાનમાં આવતા તમામ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી આદર્શ ગેસ્ટ હાઉસને સીલ કરાયું। જો ઉમરેઠ તાલુકામાં આવેલ ગેસ્ટ હાઉસોમાં ફાયર સેફટી તેમજ રજિસ્ટ્રેશનને લઈને સંબંધિત તંત્ર દ્વારા જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે। રિપોર્ટર અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। जी साहब, आदर्श कॉम्प्लेक्स है લીંગડા ખાતે શું કાર્યવાહી એ આદર્શ કોમ્પ્લેક્સમાં અમારી આખી કમિટી જે નિમાઈ છે મહેરબાન કલેક્ટર સાહેબ આણંદ દ્વારા, એ કમિટીના તમામ સભ્યો, તાલુકા વિકાસ અધિકારી શ્રી, R&B, MGVCL, પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્સની અંદર કોઈપણ જાતની ફાયર સુવિધા ઉપલબ્ધ નથી। MGVCL R&Bની દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે NOC બી નથી, કોઈપણ પ્રકારની હાઇડેન્ટ સિસ્ટમ નથી, કશું જ નથી, એટલે એને સીલ માર્યું છે। કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈને આજરોજ આ મિલકત સીલ કરી છે। સર, આટલા બધા વખતથી જે રજિસ્ટ્રેશન નહોતું, ક્યાંક એવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, તેને લઈને શું રજિસ્ટર ચાલી રહ્યું છે, તેમાં રજિસ્ટ્રેશન નહોતું, તેને લઈને રજિસ્ટ્રેશનના એમના નોમ્સ 2018ના એમણે કીધા, એટલે રજિસ્ટ્રેશન બાબત કંઈ નથી, પણ આમાં અત્યારે અમારા સ્પેશિયલી અત્યારે ફાયમ્સ નોમ્સ ને એ બધું દેખવાનું છે। જ્યાં સુધી પૂરા ડોક્યુમેન્ટ રજૂ ના કરે ત્યાં સુધી સીલ નહીં ખોલવાનો કમિટીનો નિર્ણય છે।